સાસણના જંગલમાં સામે આવી જાય તો ભલભલાના રૂવાટા ઊભા થઈ જાય। વાત છે જંગલના જયવીરુની જોડીની। ગીર સામ્રાજ્યમાં રાજ કરનાર રાજા જયવીરુ હવે માત્ર યાદોમાં રહેશે। ગીરના જંગલની પ્રખ્યાત સિંહ જોડી જય અને વીરુ હવે આ દુનિયામાં નથી રહ્યા। 11 જૂનના પહેલા વીરુ, ત્યારબાદ મહિના ન થતા 29 જુલાઈના જય નામના સાવજનું અવસાન થયું। આ સાથે જ ગીરની આ અજોડ જોડી વિખેરાઈ ગઈ। જય વીરુની જુગલબંધીનો સૂર્યાસ્ત થતા આ જોડી સદાય માટે અમર થઈ ગઈ। ગીરના જંગલમાં વન વિભાગના અધિકારીઓ અને પશુ ચિકિત્સકો તેમજ વનતારાની ટીમના અથાગ પ્રયાસો છતાં જય વીરુની જોડી તેમને થયેલી ઈજાઓમાંથી બહાર આવી શકી નહીં। ગીરમાં એવું કહેવાતું કે ગીરમાં જય વીરુની જોડીને ન જોઈ તો કંઈ જ ન જોયું। હવે બંને મિત્રોના મોતથી ગીર સહિત ગુજરાતભરમાં ગમનો માહોલ છવાયો છે। गिर में दो बहुत ही फेमस मेल लायंस थे जिनका नाम जय एंड वीरू है और ग्रासलैंड लायंस भी बोलते थे और काफी बड़े एरिया में दोनों रूल करते थे। उनका काफी बड़ा प्राइड था जिसमें 15 से ऊपर फीमेल और बाकी बच्चे और सब अडल्ट भी थे और काफी सालों से इस एरिया में उनका पूरा का पूरा प्राइड रहता था और स्ट्रक्चर था प्राइड का पूरा। लेकिन ये हुआ कि दोनों अलग अलग इन फाइट में दोनों को सीरियस इंजरीज हुआ था, उसकी वजह से दोनों का रेस्क्यू हुआ था। जो सबसे पहले में जैसे देखते हैं तो वीरू का ट्रीटमेंट था और वीरू रेस्क्यू होकर के रेस्क्यू सेंटर में था तो उसका डेथ हो गया था 11 जून को। हमने काफ़ी कुछ मेहनत किया लेकिन फिर भी उसके बाद में वो बच नहीं पाया। जय भी अंडर ट्रीटमेंट था और ट्रीटमेंट के बाद में बीच में तो काफ़ी अच्छा रेस्पॉन्स था, रेस्पॉन्ड भी किया ट्रीटमेंट के प्रति, लेकिन फिर बीच में से वापस गड़बड़ भी हो गया, फिर से वापस ठीक हुआ, फिर से वापस ठीक नहीं रहा उसका जो हेल्थ है। और हमारा जो गिर का पूरा टीम है जिसमें वेटनरी डॉक्टर और जितने भी हैं सभी ने काफ़ी मेहनत किया उसके लिए, लेकिन फिर भी वो बच नहीं पाया क्योंकि काफ़ी सीरियस इंजरीज वगैरह था और ट्रीटमेंट का भी एक लिमिट होता है उसके बियॉन्ड। इवन हमने जो आयुर्वेदिक है वो भी सब ट्राई किए थे फिर भी लेकिन बच नहीं पाया था। જય અને વીરુ બંનેનો જન્મ લગભગ 2009થી 10 દરમિયાન થયો હોવાનું માનવામાં આવે છે। બંને ભાઈઓએ સાથે મળીને 1.5 દાયકાથી વધુ સમયથી જૂનાગઢ રેન્જના અલગ અલગ વિસ્તારમાં પોતાનું ટેરિટરી વિકસાવ્યું। બંને વચ્ચેનો સહકાર એવો હતો કે મોટા સિંહો વચ્ચે શાસન માટે થતી અથડામણોની સામે બંને એકબીજાની રક્ષા કરતા। જય વીરુ પોતાના વિસ્તાર, હલનચલન અને આગવી છટાથી ઓળખાતા હતા। આ બંનેની જોડીને ક્યારેય કોઈ માણસ કે વાહનની પરવા કરી નથી। રસ્તા પર બેખૌફ ને નીડર બનીને રાજા હોય એ રીતે મદમસ્ત ચાલતા। એની ગર્જના જેટલી પ્રચંડ હતી કે અન્ય સિંહો ત્યાં જવામાં જોખમ લેતા જ નહીં। આ જોડીએ 7 થી 8 સિંહણ સાથે મેટિંગ કર્યું હોવાનો અંદાજ છે। આ બંનેની જોડીના કુલ 28 થી 30 બચ્ચા હોવાનો અંદાજ છે। હવે આ જોડીની ઝલક ગર્જના ક્યારેય સાંભળવા નહીં મળે। જય વીરુની વિદાયથી જંગલ પણ જાણે રડી પડ્યું। ગીરમાં અનેક જોડીઓ બની છે પરંતુ જય વીરુની જોડી સદાય માટે અમર રહેશે। જય અને વીરુ પ્રખ્યાત હતા। હમણાં રિસન્ટમાં નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સાસણ ગીરની મુલાકાતે આવેલા ત્યારે એમને પણ આ સિંહ નિહાળેલા। સિંહ પ્રેમી અને રાજ્યસભાના સાંસદ એવા શ્રી પરિમલ નથવાણી સાહેબની પણ આ ફેવરિટ જોડી હતી અને એ પણ ઘણા વર્ષથી આ સિંહની જોડીનું સતત મોનિટરિંગ કરી રહ્યા હતા। જય અને વીરુ છે એ આપણા ગીર અને બૃહદ ગીરમાં જેટલા સિંહોની જોડી અસ્તિત્વ ધરાવતી હશે તો એમાંના સૌથી સારામાં સારા સિંહ કહી શકાય કે જેની કેસવાડી એકદમ મોટી, બોડી એના તંદુરસ્ત અને બંનેનો ભાઈચારો ખૂબ જ પ્રખ્યાત હતો। એકબીજા સાથે ખૂબ જ હળીમળીને રહેતા અને એની જોડી અતૂટ જેવી હતી। પરંતુ એમનું પણ ઇન ફાઇટની અંદર સિરિયસ ઇન્જરી થઈ અને મૃત્યુ થયું। સિંહોની સારવાર માટેથી સાસણમાં વેટરનરી ડોક્ટરો પણ ખૂબ મહેનત કરી અને વનતારા જે પ્રખ્યાત છે ત્યાંની વેટરનરી ડોક્ટરની ટીમ પણ ઇન્ટરનેશનલી ફેમસ છે, એ લોકો પણ આને ટ્રીટમેન્ટ આપવા માટે સાસણ આવેલા અને ખૂબ જ પ્રયત્ન કર્યા પણ છતાં इंजरी इतनी सीरियस थी कि बची ना सकिया। जिन लोग गिर में आए हैं और इनको देखा है वो मुझे नहीं लगता है कि इसको कभी इस तरह से मतलब इतना इजी होगा कि इसको भूल पाएंगे। और बहुत ही बड़ा एक अच्छा जो मेल देखो तो ये आता है ना कि बहुत ही अच्छे मेल्स थे दोनों और काफ़ी बड़े एरिया में। और अब इसके बाद का यदि हम देखते हैं तो ऐसा होता है नेचर में कि जैसे मेल्स का एरिया खाली हो गया है, टेरिटरी खाली हुई है, तो दूसरे मेल्स आने शुरू हो जाते हैं और धीरे धीरे टेरिटरी में जो एग्जिस्टिंग मेल्स थे वो तो नहीं है तो दूसरे मेल्स इसको रिप्लेस करते हैं और नेचर में फिर प्राइड होता है, उसके ऊपर में टेक ओवर होता है। तो ये सब आगे का प्रोसेस इसमें रहेगा।